સંસ્થાની અંદર કોઈ પણ શિક્ષકને અમે જ્યારે લેતા હોઈએ છીએ ત્યારે અમે દરેક શિક્ષકને હું ખાસ સ્પષ્ટ શબ્દમાં કહું છું કે તમે અહીંયા અમારી સ્કૂલના નોકર બનીને નહીં આવતા. નમસ્કાર દર્શક મિત્રો, હું પ્રતિમા સોની આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું ખબર છે .comની સિરીઝ ગુરુદેવો ભવ. શિક્ષણ ક્ષેત્રની અંદર ઘણા બધા શાળામાં ઘણા બધા મેનેજમેન્ટ થકી એટલું સુંદર કાર્ય કરવામાં આવે છે કે જેથી બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનતું જાય છે. તે કાર્ય કરવાની અંદર અલગ અલગ પ્રકાર હોય છે. કોઈક વિદ્યાર્થીને સ્કિલને મહત્વ આપે છે, કોઈ શિક્ષણને મહત્વ આપે છે અને કોઈ સંસ્કારને મહત્વ આપે છે. પરંતુ ખૂબ આનંદ થઈ રહ્યો છે કે આજે આપણી વચ્ચે શ્રી સ્વામિનારાયણ એચવી વિદ્યાલયના ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ ગોંડલિયા અને પ્રિન્સિપાલ જીગરસિંહ પરમાર આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. થેન્ક યુ. અડાજણ વિસ્તારની એક એવી શિક્ષણ સંસ્થા છે કે જેણે શિક્ષણની સાથે સંસ્કાર અને સેવાનો સુભગ સમન્વય કર્યો છે અને આના માટે ઘણા બધા મનોમંથન કરવા પડે છે. વિદ્યાર્થીઓની અંદર શિક્ષણની સાથે માનવતા કેવી રીતે ઉમેરી શકાય તેના માટે ખૂબ પ્રયત્નો કરવા પડતા હોય છે અને જેની અત્યારના સમયમાં ખૂબ જરૂર છે. તો આવો આજના આપણી ચર્ચાનો દોર આ બંને મહાન વિભૂતિ સાથે આપણે આગળ વધારીશું. સૌથી પહેલા આપણે ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ ગોંડલિયાનો પરિચય કેળવીશું. સર, જ્યાં સુધી હું જાણું છું તેમ આપ ઘણી બધી સેવાકીય સંસ્થાઓ સાથે ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા છો, તો આપ શિક્ષણ સિવાયની કઈ કઈ સંસ્થાઓ સાથે જોડાયા છો? જય સ્વામિનારાયણ. હું દિનેશભાઈ ગોંડલિયા. ખાસ કરીને સૌથી પહેલાં તો સ્વામિનારાયણ એચવી વિદ્યાલય અને સ્વામિનારાયણ એકેડેમી અડાજણમાં જે ચાલે છે ત્યાં, ત્યાર પછી રામનગરની અંદર સ્વામિનારાયણ વિદ્યાલય, નવસારીની અંદર સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ, ઓલપાડની અંદર વાઇબ્રન્ટ પેરામેડિકલ કોલેજ છે જેમાં નર્સિંગ અને ફિઝિયોથેરાપી ચાલે છે. ખાસ કરીને ધાર્મિકની જે તમે વાત કરો છો એમાં હરિદ્વારની અંદર અમારા જે આ દરેક સંસ્થાના સંસ્થાપક પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિવલ્લભદાસજી અને એમના નેજા નીચે આ બધી સંસ્થાઓ ચાલે છે. અને એ સંસ્થામાં મેઇન સંસ્થાપક શાસ્ત્રી સ્વામી હરિવલ્લભદાસજી જેઓ હરિદ્વાર બિરાજે છે અને હરિદ્વારની અંદર પણ અમારે ત્યાં ગૌશાળા, અન્નક્ષેત્ર અને ધર્મશાળા વગેરે જે ત્યાં યજ્ઞ પ્રવૃત્તિ અને સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે. ત્યાર પછી એવું જ સેમ વૃંદાવનની અંદર બાંકે બિહારી મંદિરની નજીક ત્યાં પણ આ અમારી સંસ્થા ચાલી રહી છે. અને આ બધી સંસ્થાઓની સાથે સાથે વડતાલની અંદર અમારું સ્વામિનારાયણ ટ્રસ્ટ છે જે સ્વામિનારાયણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જે ચલાવે છે, ત્યાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની અંદર પણ નિઃશુલ્ક જે બધી સેવાઓ ચાલે છે એની અંદર પણ હું પ્રમુખ તરીકેની સેવા બજાવું છું. ખૂબ બધી સેવાકીય સંસ્થાઓ સાથે સાહેબ જોડાયેલા છે અને જેમ કહ્યું કે નિઃશુલ્ક જ્યારે આવી રીતનું કામ કરવામાં આવતું હોય ત્યારે તેનો પ્રતિભાવ અને તેનું પરિણામ ખૂબ સારું મળતું હોય છે. સાથે આપણી સાથે પ્રિન્સિપાલ સાહેબ જીગરસિંહ પરમાર જોડાયેલા છે. તો સર, તમારું ક્વોલિફિકેશન શું છે અને તમે કેટલા વખતથી શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા છો? નમસ્કાર, હું જીગરસિંહ પરમાર, આચાર્ય શ્રી સ્વામિનારાયણ એચવી વિદ્યાલય. સૌપ્રથમ તો મેડમ મારો અભ્યાસ એમએડ કક્ષા સુધીનો છે. એમએડ સુધીનો મેં અભ્યાસ કર્યો છે અને આ શ્રી સ્વામિનારાયણ સંસ્થા જોડે હું લગભગ 23 વર્ષથી જોડાયો છું ને હાલમાં મારું 24મું વર્ષ ચાલી રહ્યું છે. સૌપ્રથમ તો મને જણાવતા એ આનંદ થાય છે, ગુરુ એ જ સવાયો હોય કે જેનો શિષ્ય ગુરુની કક્ષાએ પહોંચી શકે, કે ગુરુ એ જ સાચો છે કે જે પોતાના શિષ્યને ખૂબ ઊંચો જોવા માંગે છે. તો અહીંયા જે આપણું ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છે પ્રતિમા મેમ સોનીના હાથ નીચે ભણવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થયું છે અને મને એ વાતનું ગૌરવ છે કે હું એમનો શિષ્ય છું. દરેક કાર્ય ત્યારે જ સફળ થાય છે કે જેની પાછળ એનો ઉદ્દેશ બહુ સચોટ અને સત્ય હોય છે. તો આજે મને એ વાતનો ગર્વની લાગણી અનુભવાય છે કે મારા ગુરુજનોએ જે મને શિક્ષણ આપ્યું છે એ શિક્ષણ આજે યથાર્થ રસ્તે જઈ રહ્યું છે કે જે હું સમાજ સુધી પહોંચાડી રહ્યો છું. એટલે સૌપ્રથમ તો મારા જીવનમાં આપનો ખૂબ ખૂબ આભાર કે તમે અમને ઘડ્યા છે અને અમે આજે આ કક્ષાએ ગયા છીએ અને સમાજને યોગ્ય રીતે જે સમાજ પાસેથી લીધું છે એ જ સમાજને પાછું અર્પણ કરી શકીએ છીએ.
આનંદ એક ગુરુ તરીકે મને પણ છે કે એક શિષ્યને જ્યારે ગુરુ સફળ જોતા હોય ને ત્યારે એની સામે આર્થિક વસ્તુ કે ધન દોલત કોઈ જ વસ્તુ કામની નથી હોતી, પરંતુ શિષ્યની સફળતા જ એક ખરા અર્થમાં એક મોટું ઇનામ હોય છે. તમે ખૂબ સફળ છો, ખૂબ સારી રીતે કામગીરી કરી રહ્યા છો અને હજી વધારે સારું કરશો અને આપ જે સંસ્થામાં જોડાયા છો તે સંસ્થાના દરેક વિદ્યાર્થીઓને ખૂબ સારામાં સારું આપવા માટે પ્રયત્ન કરશો તેવી અભિલાષા આપની પાસેથી રાખું છું. શ્રી સ્વામિનારાયણ એચવી વિદ્યાલયમાં આપ જ્યારે જોડાયા છો પ્રિન્સિપાલ તરીકે, ત્યારે સૌ પ્રથમ એક આચાર્ય જ્યારે પોતાની ખુરશી ઉપર બેસે ત્યારે કંઈક ગોલ લઈને બેસતો હોય છે કે મારે મારા વિદ્યાર્થીઓને આવું કંઈક આપવું છે કે જેનાથી એનો સંપૂર્ણ વિકાસ થઈ શકે. તો એવો તમારો કયો ગોલ છે? મારો ગોલ એ જ છે, એક આચાર્ય તરીકે જેમ એક કુટુંબના વડા તરીકે જે પિતાનો રોલ હોય છે ને, એ જ એક શાળા પર, કારણ કે હું મારા વિદ્યાલયને એક વિદ્યાલય તરીકે નથી જોતો, એ સમાજનું જીવંત ધબકતું હૃદય છે અને આપણે એક જીવતા સજીવ બાળક સાથે જ્યારે કામ કરવાનું હોય ને ત્યારે પિતાના જે ભાવો હોય ને એ પિતાના ભાવો ધારો કે હું બાળકો સુધી પહોંચાડી શકું અને બાળકોને હું શાળા તરફ કેમ કરીને વધારે પડતે આકર્ષી શકું, એ જ મારો સૌપ્રથમ તો લક્ષ્ય હોય છે. એ લક્ષ્યની સાથે મારી એ પણ બાબત જોડાઈ હોય છે કે એ એના જીવનમાં જ્યારે એના ચારિત્ર નિર્માણનું ઘડતર કરી રહ્યો હોય છે ત્યારે ભારતીય સંસ્કૃતિ અનુસાર આપણા સમાજના જે માપદંડો છે એ માપદંડો અનુસાર એનો વિકાસ થાય. મારા શિક્ષકો, મારી સંસ્થાના દરેક કર્મચારીઓ એ મારા બાળકોના જીવનમાં એ યથાર્થતા કેવી રીતે પૂરી પાડી શકે એના માટે હું હંમેશા પ્રયત્નશીલ રહું છું. પછી એ બાળકના પારિવારિક પ્રશ્નો હોય, માનસિક પ્રશ્નો હોય કે કોઈ પણ રીતના બૌદ્ધિક પ્રશ્નો હોય, એ તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવાની એક આચાર્ય તરીકેની જવાબદારી મારી હોય છે. ખૂબ ઉમદા વિચાર છે અને દરેક બાળકોને, વાલીને અને ઇન્ક્લુડિંગ મેનેજમેન્ટને સમજી અને દરેક માટેનો એક કોમન અને એક સચોટ ઉકેલ કાઢવો એ પ્રિન્સિપાલનું કામ છે. સર, એચવી સ્વામિનારાયણ વિદ્યાલય ઘણા વખતથી ખૂબ નામના અડાજણ ક્ષેત્રની અંદર મેળવી રહી છે. આમ જોવા જઈએ તો સંચાલકનું કામ શાળાની અંદર ફેસિલિટી પૂરી પાડવાનું હોય છે, પણ મેં વર્ષોથી તમને કાર્યરત જોયા છે અને શાળાની અંદર તમે તમારું સંપૂર્ણપણે ધ્યાન અને યોગદાન આપી રહ્યા છો. અત્યારે બહુ બધી શાળાઓ કોમ્પિટિશનની અંદર છે, પરંતુ આપની શાળા કેવી રીતે બીજી શાળાઓ કરતાં અલગ છે કે જેથી કરીને વાલી અને વિદ્યાર્થીઓ આપણી શાળા માટે વધારે સારી રીતે એડમિશન લેવા માટે પ્રેરાય છે? સૌ પહેલાં તો આ સંસ્થાની સ્થાપના 2000માં થઈ ત્યારે સૌથી પહેલાં કોઈ પણ વાલી જ્યારે એડમિશન લે છે તો એક વખત ભૌતિક સુવિધાઓને કદાચ ધ્યાનમાં લેતું હોય, પણ અમે વાલીઓને ભૌતિક સુવિધા તો આપીએ છીએ. સ્વામીજી કારણ કે દર વખતે એવું જ કહે કે ભાઈ આ બાળકો, શાળામાં જે બાળકો આવે છે એ બાળકો બધા મારા છે અને મારા બાળકને મારે સારામાં સારી સુવિધા અને સારામાં સારા સંસ્કાર સાથે ઊભું કરવું છે. એટલે સૌથી પહેલો હેતુ સ્વામીજીએ ભૌતિકતા એક વખત બતાવવાનું તો લીધું, પણ એની સાથે સાથે એણે સૌથી પહેલું એ કીધું કે આ બાળકોનું આપણે સારામાં સારું પહેલાં તો સંસ્કાર સાથેનું સિંચન કરવું. અહીંયા જે વાલી આવે એ વાલીને આપણે પહેલાં તો એનું સારામાં સારું સંતાન આપવું છે, એટલે કે જેથી કરીને એ બાળક વધારેમાં વધારે એના મા બાપને વેલ્યુ આપે, એના પરિવારને વેલ્યુ આપે, એના સમાજને વેલ્યુ આપે, એના રાષ્ટ્રને વેલ્યુ આપે, એવું નિર્માણ કરવું એવો સૌથી પહેલો આ સ્વામીજીનો અમને બધાને આપેલો એક મેઇન મોટો છે. અમારે ત્યાં સ્કૂલમાં બાળક આવે એટલે 7 વાગે આવે ત્યારે પહેલાં અમે એના બાળકને એ શીખવીએ છીએ કે પહેલાં ઉઠીએ ત્યારે સૌથી પહેલાં કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કરમધ્યે તુ ગોવિંદા પ્રભાતે કર દર્શનમ એવા વેદના મંત્ર સાથે ભગવાનને યાદ કરીને ઉઠે અને ઉઠ્યા પછી એ નાહી ધોઈને પવિત્ર થઈને સૌથી પહેલાં પોતાના ઘરમાં રાખેલું મંદિર હોય એ મંદિરમાં બાળક એના માતા પિતા જે પોતાના ધર્મ પ્રમાણે શીખવે એ પ્રમાણે પ્રણામ કરે અને પછી માતા પિતાને ચરણ સ્પર્શ કરી પગે લાગે અને પછી એ પોતે ચા નાસ્તો કે જે કંઈ કરીને સ્કૂલે આવે અને સ્કૂલે આવે તો પણ એમને જે કંઈ શિક્ષક છે એને શિક્ષક તરીકે એક ગુરુ તરીકે જોવે અને ત્યાં પણ બાળક આવતા જ અમે ગેટની ઉપર સૌથી પહેલાં અમે ઊભા રહીએ કે જેથી કરીને બાળકને કોણ મૂકવા આવે છે,
કોણ બાળકને લેવા આવે છે, ત્યાર પછી કોણ બાળકને મૂકીને ગયા પછી બાળકને ખાસ અમે પૂછતા હોઈએ છીએ કે બેટા મા બાપને પગે લાગ્યો કે નાના મોટા કંઈક ક્વેશ્ચન હોય તો અમને ગેટ ઉપર જ ખ્યાલ આવી જાય, અને એને કારણે અમે બાળકોનું નાનામાં નાની બાબતને પણ વધારેમાં વધારે કેર લેવા માટેનો અમારો નમ્ર પ્રયાસ રહે છે. અને સાથે સાથે એકેડેમિકની અંદર પણ એટલો જ સારો અમારો પ્રયાસ છે કે જેથી કરીને બાળકનું મૂલ્યવાન શિક્ષણ તો બને, સંસ્કાર તો બને જ, પણ સંસ્કાર સાથે એ બીજા પણ એકેડેમિકની અંદર પણ ખૂબ સરસ આગળ વધે એવો શાળાનો પ્રયાસ રહ્યો છે. અને એ પ્રયાસને કારણે જ આપણે ત્યાં વાલીઓનું વધારે આકર્ષણ એડમિશન માટેનું રહે છે. દર્શક મિત્રો, સાહેબે ખૂબ જ સચોટ વાત કરી કે એમણે વાલીને એક સારું સંતાન આપવું છે. શિક્ષણ દરેક શાળાની અંદર મળી રહ્યું છે, પરંતુ એક વિદ્યાર્થી નહીં પણ વાલી પાસે જ્યારે પહોંચશે ત્યારે એક સંતાન પહોંચતું હોય છે, અને એ સંતાન ઓવરઓલ ડેવલપમેન્ટ થકી જ બનતું હોય છે. ફક્ત શિક્ષણ થકી કોઈ પણ વ્યક્તિ એ સારો માનવ નથી બની શકતો, અને એ સારું માનવ ઘડતરનું કાર્ય કરી રહ્યા છે. એટલે એ શાળા કદાચ મારી દ્રષ્ટિએ વિશિષ્ટ શાળા તરીકે પ્રસિદ્ધિ પામી રહી છે. સાહેબે ખૂબ સુંદર વાત કરી કે મૂલ્ય હોવા જ જોઈએ શિક્ષણની અંદર, પરંતુ હું પણ શિક્ષણ સાથે જોડાયેલી છું, તો મારું ક્યાંક એવું માનવું છે કે શિક્ષણની સાથે સાથે થોડુંક સ્કિલ અથવા પ્રેક્ટિકલ નોલેજ પણ એટલું જરૂરી છે. તો આપની શાળાની અંદર પ્રેક્ટિકલ નોલેજ બાળકોને આપી રહ્યા છો, અને જો આપી રહ્યા હોય તો કોઈ વિશિષ્ટ પદ્ધતિ આપણે અપનાવી છે? આપણે જ્યારે 21મી સદીના બાળકો સાથે કાર્ય કરી રહ્યા હોય છે ત્યારે આપણી નજર બે વસ્તુ પર હોવી જોઈએ. એક તો વર્તમાન અને ભવિષ્ય. આજે જ્યારે વર્તમાન આટલું ઝડપી ગતિએ ટેકનોલોજીના સમન્વય સાથે ટેકનોલોજી સાથે શૈક્ષણિક બાબતોનું પણ સમન્વય થયું છે, તો એની સાથે જો આપણે બાળકોનું ભવિષ્ય જોઈએ તો આજના સમયની તાતી જરૂરિયાત ફક્ત અભ્યાસ પ્રત્યે નથી હોતી. બાળકોમાં ઓવરઓલ ડેવલપમેન્ટ અને એમાં પણ ખાસ કરીને સ્કિલ ડેવલપમેન્ટ તમે કેવી રીતે કરી શકો એના પર પણ ખૂબ જ ભાર મૂકવામાં આવે છે. અમારી શાળામાં અમે ઇનોવેટિવ પ્રયત્ન એ કર્યો છે બાળકોમાં સ્કિલ ડેવલપ કરવા માટે. ધોરણ 1થી લઈને ધોરણ 10 સુધીના તમામ બાળકોને એક SHV કીટ આપવામાં આવે છે. હવે SHV કીટ શું હોય છે? ગણિત અને વિજ્ઞાન જેવા જટિલ જે વિષયો હોય છે એનું જે કન્ટેન્ટ હોય છે એના કન્ટેન્ટના આધારે એક કીટ તૈયાર કરવામાં આવી હોય છે, અને એ કીટ એવી હોય છે કે જેનું ડેમોન્સ્ટ્રેશન શિક્ષક વર્ગખંડમાં બાળકોને કરાવે છે, અને એ કીટ બાળકોને વિનામૂલ્યે ઘરે આપવામાં આવે છે. એ આપવા પાછળનો હેતુ ફક્ત વૈજ્ઞાનિક પ્રયોગ કે ગાણિતિક કોયડાઓ છે એ સમજવા પૂરતો નથી હોતો. બાળકોનો જે ઓવરઓલ ડેવલપમેન્ટ કરવાનો છે અમારે, એના વિવિધ પાસાઓનો પણ વિકાસ કરવાનો હોય છે. એ કીટ એ બાળકોએ અન્ય 5 અન્ય 10 એના મિત્રોની સામે પ્રેઝન્ટ કરવાની હોય છે, અને એનો વિડીયો લઈને અમારી જે એપ્લિકેશન છે એના ઉપર અપલોડ કરવાનો હોય છે. આનાથી થશે શું? આનાથી થાય એ છે કે બાળક જેવું કીટ લઈને આવે છે ને તો એનામાં સૌપ્રથમ તો જિજ્ઞાસા વૃત્તિ હોય છે કે દર કીટમાં જુદું જુદું શું છે. આ જિજ્ઞાસા વૃત્તિ એક કીટના પરફોર્મન્સ દ્વારા એ કેવી રીતે એની સંતોષી શકે. બીજી વસ્તુ, ખૂબ સમય મર્યાદામાં એણે વિડીયો બનાવવાનો હોય છે એવું શિક્ષકો દ્વારા સૂચન આપવામાં આવે છે. એથી એનામાં ટાઈમ મેનેજમેન્ટનો ગુણ વિકસે છે કે પોતાનું વક્તવ્ય અસરકારક રીતે કેવી રીતે યોગ્ય સમયમાં આપવું. બીજી વસ્તુ, 10 બાળકોને કે 5 બાળકોને અથવા તો 3 મિત્રોને બોલાવીને જ્યારે કીટનું પરફોર્મન્સ એણે આપવાનું હોય છે તો એનામાં બાળકોને કેવી રીતે આમંત્રિત કરવા, એના ઘરે આવે છે તો એ બાળકો સાથે કેવી રીતે વ્યવહાર કરવો, એટલે સામાજિકતા મિતિમાં બાળક કેવી રીતે કેળવાય એ એનો એક મુખ્ય ઉદ્દેશ્ય છે. અને એ બાળકોની સામે એણે પરફોર્મન્સ કરવાનું હોય છે તો ઘણા બાળકોને જે અન્ય સમક્ષ પોતાના વિચારો રજૂ કરવાની જે મૂંઝવણ હોય છે એ પણ દૂર થઈ જાય છે, અને એના જે અભ્યાસગત મુદ્દાઓ છે જટિલ વિષયના ગણિત અને વિજ્ઞાનના, એ આસાનીથી રમતા રમતા એ સોલ્વ કરી શકે છે. એક અમારો પ્રયાસ છે. બીજી વસ્તુ કે જ્યારે પણ અમારું બાળક શાળાનો પ્રયાસ ખાસ વ્યસન મુક્તિ તરફ પણ હોય છે. અમે સમાજના વિવિધ તબક્કાઓ સુધી ગાર્ડનમાં સવારે જ્યારે લોકો મોર્નિંગ વોક કરતા હોય છે, યોગા કરતા હોય છે, ત્યારે અમારી શાળાના બાળકો સવારે જઈને ગાર્ડનમાં
વ્યસન મુક્તિ વિશે સમજાવે છે, પર્યાવરણની જાગૃતતા વિશે પણ લોકોને સમજાવે છે. આપણે કેવી રીતે આપણી શાળા, શહેર અને સ્વચ્છ રાખી શકીએ એના પણ વિવિધ પ્લોટ્સ, નાટક, ગીતો દ્વારા એક ગાર્ડનમાં પરફોર્મન્સ કરતા હોય છે કે જેથી સામાન્ય નાગરિકને પણ આ અમારી શાળાના બાળકો સમાજમાં કેવી રીતે આપણે સુધરતા લાવી શકાય અને દેશને કેવી રીતે આગળ વધારી શકાય એના માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે. ખૂબ સુંદર વાત કરી અને ખૂબ સુંદર ઇનિશિયેટિવ છે કે સ્વસ્થ સમાજના નિર્માણ માટે આપણી શાળાના બાળકો કાર્ય કરી રહ્યા છે. લોકોને સારું સ્વાસ્થ્ય આપવા માટેની પણ પ્રેરણા એ લોકો આપી રહ્યા છે. સર, હું તમને એક પ્રશ્ન પૂછીશ કે અત્યારે તો આગળના એક જવાબમાં તમે એવી વાત કરી કે શિક્ષક નહીં પરંતુ ગુરુ બનાવવાની દિશામાં તમે આગળ કામ કરી રહ્યા છો, પણ કડવી વાસ્તવિકતા એ છે કે અત્યારના શિક્ષકોને શિક્ષક જ રહેવું છે, ગુરુ નથી બનવું. તો તમે આવો કંઈ સામનો કરો છો અથવા જો થતું હોય, તમને એવું ક્યાંક લાગતું હોય તો એને એ શિક્ષકને ગુરુમાં ફેરવવા માટે આપની શાળા તરફથી શું પ્રયત્ન કરવામાં આવે છે? તમે બેન બહુ સાચી વાત કરી. પણ અમે જ્યારે સંસ્થાની અંદર કોઈ પણ શિક્ષકને અમે જ્યારે લેતા હોઈએ છીએ ત્યારે અમે દરેક શિક્ષકને હું ખાસ સ્પષ્ટ શબ્દમાં કહું છું કે તમે અહીંયા અમારી સ્કૂલના નોકર બનીને નહીં આવતા, તમે એક ગુરુ બનીને આવજો. અને એ ગુરુ બનીને આવીને તમે જે કંઈ જ્ઞાન આપશો ને તો એ તમારા શિષ્યોમાં એટલે કે બાળકોમાં ખૂબ સારું એને માટે પ્રિય બનશે. ખાસ કરીને એક દ્રષ્ટાંત આપું છું કે આપણે સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ બનાવીએ કે ગણપતિ દાદાનો પ્રસાદ બનાવીએ અને એ જ વસ્તુ શીરો કે જે કંઈ આપણે બનાવીએ એ જ વસ્તુ આપણા પોતા માટે બનાવીએ તો આપણે પોતા માટે બનાવીએ ત્યારે એવો ટેસ્ટી નથી હોતો, અને જ્યારે ભગવાન માટે બનાવીએ છીએ ત્યારે એટલો સરસ એમાં ભાવ ભળે છે એટલે ટેસ્ટ બની જાય. તો આ જે ટેસ્ટી બનવાનો અથવા તો મીઠાશ એની આવવાનું કારણ શું છે તો કે ભાઈ આપણો ભાવ. તો જ્યારે શિક્ષકની અમે જ્યારે ભરતી કરીએ છીએ ત્યારે જ અમે પહેલું વસ્તુ કહીએ છીએ કે તમે અહીંયા આવો છો એ એક ભલે પગાર સેલેરી જે તમારો આવે છે એ એક આજીવિકા માટે છે, એક તમારું જીવન નિર્વાહ કરવા માટે છે, પણ તમારો મેઇન જો હેતુ છે એ બાળકોને સારું જ્ઞાન આપીને ગુરુ તરીકે રહેવાનો, સારું તમારું પ્રેરણાદાયી જીવન બનાવીને તમે જો બાળકને કરવા માંગતા હો તો જ અમારી સંસ્થા સાથે તમે જોડાજો. આવી અમે સ્પષ્ટ રીતે એને પહેલે વાત કરીને જ અમે એ લોકોને અમારી ટીમમાં ભેળવતા હોઈએ છીએ અને એમાં પણ અમે 1 વર્ષ સુધી એને જોતા હોઈએ છીએ. અને વર્ષ દરમિયાનમાં જ્યાં જ્યાં પણ એ શિક્ષક સારું કાર્ય કરતા હોય તો એને અમે પ્રોત્સાહિત કરીએ છીએ અને જ્યાં કોઈ પણ જગ્યાએ એ અટકતા હોય તો એમને સુધરવા માટેની અથવા તો એમાં સારું કરવા માટેની અમે અલગ અલગ ટ્રેનિંગો રાખીએ છીએ અને એ ટ્રેનિંગો દ્વારા પણ એને એનામય બનવા માટે પ્રયાસ કરીએ છીએ. કારણ કે કોઈ પણ વસ્તુમાં ટ્રેનિંગ જ્યારે કરીએ ત્યારે હું એવું માનું છું કે 99% એ વ્યક્તિઓ એ ટ્રેનિંગમય બની અને એને એ અનુરૂપ આગળ જવા માટે, અને આજે દરેક વ્યક્તિને સારું બનવું છે અને સારું પોતાની પ્રતિભા રજૂ કરવી છે તો એને આ પ્લેટફોર્મ આપી અને અમે આ રીતે શિક્ષકને એક સારા ગુરુ તરીકેની પ્લેટફોર્મ આપવા માટેનું જ્યારે દરેક રીતે નિર્માણ કરાવીએ અને ત્યારે એ સરસ રીતે બાળકો સામે એ નિર્માણ થઈ અને કાર્ય કરતા હોય છે. અને અમારા આટલા વર્ષના માનો કે મારા એજ્યુકેશનના આજે 35 થી 36 વર્ષના અનુભવમાં અમને જે મારી સાથે જે જોડાયા છે, આજે માનો કે જીગરસિંહ પરમાર સાહેબ પોતે જોડાયા તો એ પણ આજે 22 વર્ષથી જ્યારથી જોડાયા ત્યારથી અમારી સાથે છે. અને આજે હું એવું એક ગર્વ સાથે કહીશ કે અમારી સ્કૂલની અંદર શિક્ષકો મેક્સિમમ એકવાર જોડાયા પછી બહાર જવા માટે કોઈ વિચારતું નથી. અને એ નહીં વિચારવા પાછળનું પણ કારણ કે એનામાં એ ભાવ પેદા થઈ ગયો છે ગુરુ તરીકેનો, અને એને ગુરુ તરીકેની અમે પૂરી ફ્રીડમતા આપીએ છીએ. શાળાની અંદર શિક્ષકોને જે પણ નવું કંઈક કાર્ય કરવું હોય, નવું કંઈક બાળકને બતાવવું હોય તો એ બધી જ બાબતો પર અમે એને ટોટલી ફ્રીડમતા આપીએ છીએ. એવું નહીં કે દરેક બાબતોમાં એની પાછળ અમે ઊભા રહીએ, ટોક કર્યા કરીએ, એવી બાબત અમે નથી રાખતા. અને જેને કારણે શિક્ષકને અમારે ત્યાં સેવા કરવાનું સારું પ્લેટફોર્મ મળે છે. અને અમારા વાલીગણ પણ એવા છે, વાલીગણ પણ એટલા સરસ છે કે એ વાલીઓ પણ શિક્ષકને એક ગુરુ તરીકે જોવા માટે બાળકને પ્રેરણા આપે છે અને પ્રેરણા આપે છે એને કારણે આ બધી જ વસ્તુનો સમન્વય રહે છે. અને એટલે ખૂબ સારા ગુરુઓ શિક્ષક અમારી પાસે તો અત્યારે છે અને અમને ખૂબ સારો એનો આનંદ છે. ખૂબ આનંદની વાત છે કે એક એવા પરિવારની અંદર જ્યારે કોઈ વ્યક્તિ આવી જતું હોય છે અને શિક્ષકો જો હૃદયથી કામ કરે તો શાળાનું વાતાવરણ આખું બદલાઈ જતું હોય છે. અને એટલે જ કહેવામાં આવ્યું છે શિક્ષકો માટે કે જો શિક્ષક સારી રીતે કામ કરે તો ક્લાસનું અને શાળાનું વાતાવરણ બદલવાની પણ તેની અંદર શક્યતા રહી છે અને તે આપણી શાળાના ગુરુઓ કરી રહ્યા છે તે ખૂબ આનંદની વાત છે. જીગર સર, તમારા માટે એનો એક પ્રશ્ન છે
કે આપ આચાર્ય તરીકે જ્યારે કાર્યરત છો અને સીબીએસઈ અને બાયલિંગ્યુઅલ માધ્યમ આપની શાળાની અંદર ચાલી રહ્યું છે અને દરેક શાળાની પોતાની એક પ્રેસ્ટીજ હોય છે 10મા અને 12મા ધોરણના પરિણામના આધારે એની પ્રેસ્ટીજ નક્કી થતી હોય છે અને ઘણા વર્ષોથી આપણી શાળા કાર્યરત છે. તો આપ બાળકો માટે સ્પેસિફિક સ્ટ્રેટેજી યુઝ કરો છો કે એને વધારે પર્સન્ટેજ લાવવા માટે કેવી રીતે એન્કરેજ કરો છો કે જેથી એ સારું પરિણામ લાવી શકે? જી, એક આચાર્ય તરીકે જ્યારે આપણે વિદ્યાલયમાં આપણું બાળક આવતું હોય તો વાલીશ્રીએ પણ આપણા ઉપર ઘણો વિશ્વાસ મૂકીને એ બાળકને આપણા સુધી મૂક્યું હોય તો આપણી પણ એક નૈતિક જવાબદારી બને છે. સૌપ્રથમ તો મને જણાવતા ખૂબ જ ગર્વ અને આનંદ થાય છે કે અમારી શાળાની સ્થાપનાથી આજ દિન સુધી સીબીએસઈ માધ્યમ હોય કે બાયલિંગ્યુઅલ ગુજરાતી માધ્યમ હોય, અમારું પરિણામ ધોરણ 10 અને 12નું હંમેશા 100% રહ્યું છે. અને ગર્વની બાબત તો એ છે કે સીબીએસઈમાં ના આચાર્ય શ્રી શુક્લા પાત્રા મેમના માર્ગદર્શન હેઠળ સીબીએસઈના આજ દિન સુધીના બાળકો તમામ ફર્સ્ટ ક્લાસ રેન્ક સાથે ઉત્તીર્ણ થયા હોય છે, જે બહુ એમ જોવા જઈએ ને તો બહુ પ્રેસ્ટિજિયસ બાબત કહેવાય એક ગુરુ માટે. બીજી વસ્તુ એ કે અમે આટલું સારું પરિણામ મેળવવા પાછળ કયા પ્રયત્નો કરતા હોઈએ છીએ. મેડમ, હું અહીંયા પ્રયત્ન શબ્દ બહુ મને અહીંયા બંધ બેસતો નથી લાગતો. એ અમે કઈ નૈતિક ફરજ કે જે વાલીએ અમારા પર વિશ્વાસ મૂકીને બાળકને અમને આપ્યું છે તો ત્યારે અમારી કઈ નૈતિક ફરજ બને છે કે એ બાળકનું અમે ડેવલપમેન્ટ કરીને એણે જે લક્ષ્ય પરિણામ મેળવવાનું જે લક્ષ્ય નક્કી કર્યું છે ત્યાં સુધી અમે કેવી રીતે પહોંચાડીએ છીએ. તો સૌપ્રથમ તો એ લોકોમાં સ્ક્રીન ટાઈમ ઓછો થઈને વાંચનનો વિકાસ કેમ બહોળો કરી શકાય એના સતત પ્રયત્નો થતા હોય છે. બીજી વસ્તુ, આચાર્ય દ્વારા અને શિક્ષકો દ્વારા દર મહિને 15 દિવસે બાળકોના ઘરે ફોન થતો હોય છે અથવા તો અમે પ્રત્યક્ષ મુલાકાત પણ લઈએ છીએ કે જેથી અમે બાળકના ઘરનું વાતાવરણ, પરિવારનું વાતાવરણ પણ સમજી શકીએ અને એ બાળકનું ડેવલપમેન્ટ આપણે કેવી રીતે કરવાનું છે કે જેથી નિર્ધારિત પરિણામ તરફ જઈ શકે. એના માટે મારા દરેક શિક્ષકો અને હું આચાર્ય તરીકે પોતે પણ દરેક બાળકોને ઘરે અમે વિઝિટ લેતા હોય છે. કોઈ પણ બાળક જ્યારે શાળામાં એસેસમેન્ટ કરે છે અને પછી એને કોઈ પણ મૂંઝવતા પ્રશ્નો હોય છે તો એ પ્રકારનું વાતાવરણનું નિર્માણ મેં મારી વિદ્યાલયમાં કર્યું છે કે મારી ઓફિસનો દરવાજો ઠોકીને સીધું મારું બાળક મારી પાસે આવી શકે અને મને કહી શકે કે સર, મને અભ્યાસમાં આ સમસ્યા છે, અથવા તો મારા શિક્ષકશ્રીઓ પાસે જઈને એના જે પ્રશ્નો છે એનું નિરાકરણ એ સરળતાથી મેળવી શકે છે. બીજી એક બાબત છે કે જો કોઈ વાલીને ઘરે બાળકનું વર્તન ચેન્જ થાય, કેમ કે બાળક પર કોઈ એક પરિબળની અસરકારકતા નથી હોતી. આજે ઘણા બધા પર્યાવરણમાંથી બાળકો આવતું હોય છે અને ઘણા બધા બાહ્ય પરિબળો સાથે તાદાત્મ્ય સાધતું હોય છે. ત્યારે કોઈવાર બાળક પાટા પરથી ઉતરી જાય તો વાલીના ધ્યાન પર એ આવે છે તો વાલી અમારો એપ્રોચ કરે છે અને બાળકનો ઓવરઓલ ડેવલપમેન્ટ, વાલીને વિશ્વાસમાં લઈને આપણે કેવી રીતે અમે એ પરિણામ તરફ જઈ શકીએ એ અમારો સતત ને સતત પ્રયત્ન હોય છે. તમારી વાતની અંદરથી હું એક મુદ્દો પકડીશ કે બાહ્ય પરિબળો અત્યારે ઘણા બધા છે કે જે બાળકોને, કોઈ પણ ઉંમરનું બાળક હોય એને બહુ ઝડપથી ડિસ્ટ્રેક્ટ કરી રહ્યા છે. અને બીજું છે મોબાઈલ. એટલે બાળકોનો સ્ક્રીન ટાઈમ એકલા બાળકોનો પણ નહીં, ઇન્ક્લુડિંગ પેરેન્ટ્સ, બધાનો જે સ્ક્રીન ટાઈમ ખૂબ વધી રહ્યો છે. તો સાહેબ, આ પ્રશ્ન હું તમને જ પૂછીશ કે તમે જ્યારે આટલું બધું ધાર્મિક ભાવનાઓ સાથે જોડાયેલા છો તો આ પ્રશ્ન જે કહેવાય ને આમ કે વિશ્વનો પ્રશ્ન બનવા જઈ રહ્યો છે કે દરેક જગ્યાએ મોબાઈલ એક બહુ મોટો પ્રશ્ન બની રહ્યો છે. તો એ સ્ક્રીન ટાઈમ ઘટાડી અને બાળકોને પોતાનું બાળપણ ખરેખર જીવવું છે અને માતા પિતાનો સ્નેહ પાછો મેળવવો છે, તેના માટે શું કરવું જોઈએ? ખાસ કરીને આના માટે અમારી સંસ્થાના દરેક કર્મચારીઓ એટલે કે દરેક શિક્ષક ગુરુજનો દ્વારા ખાસ પ્રયાસ એવો થાય છે કે સૌથી પહેલાં તો અમે સાયન્સ કીટ, મેથ્સ કીટ, આ બધી કીટ જે કાઢી છે એ કીટ બાળક ઘરે જઈ અને એને બીજા બાળકોની સાથે મિક્સ થઈને બનાવવાનું, અને જે કંઈ સાહેબે જે અગાઉ જેની રજૂઆત કરી એટલે હું વધારે એમાં વિશેષ સમય નથી દેતો, પણ આ બધી જ વસ્તુ જે કરવાનું જે છે એ જ અમારો મેઇન લક્ષ્ય એની પાછળનો એ છે કે બાળક મોબાઈલથી છૂટી અને આવી કંઈક ને કંઈક સારી ઇનોવેટિવ, ક્રિએટિવ કંઈક એક્ટિવિટીઝમાં જોડાય. અને એ જોડાશે, એમાં એને એક વખત રસ ઊભો થશે ને તો એ મોબાઈલથી ઓટોમેટિકલી દૂર થઈ જશે. અને ખાસ કરીને અમારી સ્કૂલમાંથી એટલે જ આવા મોબાઈલથી દૂર રહેતા બાળકો અમને બહુ વિશેષ જોવા મળ્યા છે.
અને બીજા નંબરમાં કે ઇવન ધોરણ 10ની અંદર સાહેબે જે રિઝલ્ટની વાત કરી, ઇવન 10th સ્ટાન્ડર્ડ સુધી વગર ટ્યુશને પણ છોકરાઓ જે A1 ગ્રેડ ઉપર જે જાય છે અને A1 ગ્રેડમાં ખૂબ સારા બાળકો ચમક્યા છે. એટલે ખાસ કરીને મોબાઈલથી દૂર રહેવા માટે સારી વાતો, સારા નાટકો, સારા રૂપકો અને એની સાથે આવી સારી પ્રવૃત્તિઓ, અને સાથે બાળકોને અમે દર વર્ષે અલગ અલગ વિઝિટો ઉપર લઈ જઈએ અને વિઝિટોમાં લઈ જઈને પણ એને ત્યાંથી વિઝિટમાંથી શું જ્ઞાન મેળવી શકાય એવી સારી સરસ પ્રવૃત્તિઓ પણ કરાવીએ છીએ. માનો કે અમે હમણાં એક લાસ્ટ ટાઈમે જ એક બાળકોને અમે લઈ ગયા હતા, આ ઉનાળાનો સમય હતો એ ટાઈમે, દિવાળી પહેલાં, એક આપણા શહેરની અંદર પર્યાવરણને અનુરૂપ વૃક્ષારોપણને બધું કર્યું. એટલે ત્યારે બાળક પર્યાવરણથી વધારે નજીક આવે ને એમાંથી કંઈક સારી પ્રવૃત્તિ શીખે. તો એવી જગ્યાએ લઈ ગયા હતા કે સ્ટેશનની પાસે એક વિલેજ ગાર્ડન વિલેજ જંગલ બનાવવામાં આવ્યું છે કે જે શહેરની અંદર આવા જંગલો બનાવી અને વાતાવરણને આપણે સારું ઓક્સિજનને મતલબ સમાજને સારું આપી શકીએ કે આજનું જે દિલ્હીના જેવું વાતાવરણ આપણા સુરતને ન થાય એના માટેનો પ્રયાસ છે. એટલે તો એની અંદર બાળકોને અમે લઈ ગયા ત્યારે ગાર્ડનની અંદર બાળકને જે જંગલ બન્યું હતું 900 મીટરની અંદર જંગલ બનાવવામાં આવ્યું છે એક NGO દ્વારા. તો એની અંદર બાળકોને ઊભા રાખ્યા અને ત્યાં એની જે વાતાવરણની ઠંડક અને જે બધું જોયું, અને એવું જ એણે બહારની સાઈડ ઊભા રાખીને અમે જોયું કે બેટા અહીંયાનું તમે જુઓ અને આ વૃક્ષો છે ત્યાંની વાતાવરણ જુઓ. અને પછી એમાં એક વૃક્ષ, એ જંગલની અંદર એક વડ હતો, એક વડ એકલો બહાર હતો. એ વડની અંદર અમને બાળકોને કીધું કે બેટા એકલો વડ છે એ તમે જુઓ એ કેવો દેખાય છે, અને જે જંગલની અંદર જે વડ છે એ કેવો દેખાય છે. તો એ એકલો જે વડ છે તો એકદમ એના જે પાન હતા ઢીલા હતા અને જે કે નરમ હતા, અને જ્યારે અહીંયા જંગલમાં એના ફેમિલીની સાથે એટલે કે બીજા વૃક્ષોની સાથે જંગલ જે વડ હતો એટલો બધો કિલકિલાટ રીતે એમ હતો. તો બાળકોને કીધું કે બેટા આ બંને વચ્ચેનો ડિફરન્સ તમને શું દેખાય છે? ત્યારે બાળકોએ કીધું કે આમાં આટલી માઇનસતા છે, આ પ્લસતા છે. એટલે ત્યારે અમે એના ઉપરથી બાળકોને એવું શીખવું કે એ કોઈ પણ વ્યક્તિ જ્યારે એકલો થઈ જાય ત્યારે આ પરિસ્થિતિમાં હોય, એટલે તમે જો મોબાઈલને ટચ કરીને રહેશો તો એકલા થઈ જશો. એટલે મોબાઈલથી દૂર રહેવા માટે તમે એકલા નહીં રહો, અને પરિવાર સાથે રહેશો તો આવા ખીલતા રહેશો. તમારું હેલ્થ પણ સારી રહેશે, કારણ કે એના જે પાનથી લઈને એટલું બધું આપણે જોઈએ છે કે જ્યારે સારું વાતાવરણ હોય ત્યારે એની અંદર બાળક એટલું બધું વૃક્ષ કિલકિલાટ કરતું હોય. તો એ બંનેના એને જે ડિફરન્સો બતાવ્યા ત્યારે બાળકોએ કીધું કે સર ના, અમે પ્રોમિસ આપીએ છીએ કે અમે મોબાઈલથી દૂર રહી અને પરિવાર સાથે, ફેમિલી સાથે, અમારી સોસાયટી સાથે, અમારા સમાજ સાથે અમે રહીશું અને આવા એકલા અમે ક્યારેય નહીં થઈએ. એવા અલગ અલગ અમે પ્રયાસો કરી અને બાળકોને અલગ અલગ એક્ટિવિટીઝો દ્વારા ટૂંકમાં પ્રવૃત્તિમય બનાવી અને મોબાઈલથી દૂર રાખવાનો પહેલો પ્રયાસ કરીએ છીએ. બાકી ખાલી કહેવાથી બાળકો મોબાઈલ દૂર થઈ જાય એવું અમને અત્યારે દેખાતું નથી, પણ એને આવી પ્રવૃત્તિમાં કંઈ ને કંઈ રીતે પ્રવાહ વાળવાથી એ ચોક્કસ મોબાઈલથી દૂર થાય છે અને ચોક્કસ આપણે કયામાં એ આવે છે, કારણ કે એને એ વસ્તુ ગમે છે અને ગમતી વસ્તુથી તરત બાળક એમાં પ્રવૃત્તિમય બનતું હોય છે. ખૂબ સુંદર વાત કરી. ઘણા બધા શાળામાંથી જો આ પ્રકારના કાર્યો કરવામાં આવે તો આપણા બાળકોને આપણે મોબાઈલથી દૂર કરી શકીશું અને સારા ભવિષ્યની દિશામાં આગળ લઈ જઈ શકીશું. શાળા સાથે જ્યારે વિદ્યાર્થી હોય છે, શિક્ષકો હોય છે, ત્યારે ત્રીજું મહત્વનું પરિબળ પેરેન્ટ્સ હોય છે. જીગર સર, પેરેન્ટ્સનો સપોર્ટ વગર આપણે કદાચ એક ડગલું પાછળ રહી જતા હોઈએ છીએ, અને જ્યારે બધા સાથે મળીને ચાલતા હોઈએ છીએ તો એનું પરિણામ આપણને સફળતાપૂર્વક જલ્દી મળતું હોય છે. તો આપણા દરેક કાર્યની અંદર પેરેન્ટ્સનો સહયોગ કેવી રીતે આપણને મળે છે, કેવા પ્રમાણમાં મળે છે અને કેટલો મળે છે? જ્યારે વાલીના સહયોગની વાત આવે છે, મારી આગળની વાતમાં મેં જણાવ્યું તેમ કે અમે વર્ષ દરમિયાન વિદ્યાર્થીના ઘરે પરિવારની મુલાકાત લેતા હોઈએ છીએ, એટલે અમને ખબર જ હોય છે કે આપણું બાળક કયા પરિવારમાંથી અને કેવા પરિબળમાંથી આવતું હોય છે. તો આવા વાલીને જ્યારે શાળાએ સાંકળવાના હોય છે ત્યારે એક કહેતા મને ખૂબ ગર્વ અને આનંદ અનુભવે છે કે મેડમ, અમારા 99% કે 100% જેટલા પેરેન્ટ્સો હંમેશા અમારા કાર્યમાં હંમેશા અમારા ખભા સાથે ખભો મિલાવેલો હોય છે. વિદ્યાલય દ્વારા જે પણ એમને સૂચન કરવામાં આવે એ સૂચનનું પાલન બાળક ઘરે યોગ્ય રીતે કેવી રીતે કરી શકે એના ખૂબ જ ધ્યાન અને કાળજી પેરેન્ટ્સો રાખતા હોય છે. બીજી વસ્તુ કે અમે ખાસ પેરેન્ટ્સોને પણ શિક્ષકનું અવમૂલ્યન ન કરતા, કારણ કે જો આજે વાલી શિક્ષકનું અવમૂલ્યન કરશે તો બાળક હંમેશા જોઈને શીખે છે, બરાબર? તો આ એક વસ્તુ પર હું ખાસ ધ્યાન આપું છું કે વાલી કોઈ દિવસ શિક્ષકનું અવમૂલ્યન ન કરી શકે કે જેથી બાળકની નજરમાં
પોતાના શિક્ષકનું મૂલ્ય ન ઘટે. ખાસ કરીને હું એટલો નસીબદાર છું કે આજ દિન સુધી આવો પ્રસંગ મારા વિદ્યાલયમાં મારી સમક્ષ કોઈ દિવસ ઉદ્ભવ્યો નથી. એટલે મારા બાળકોની નજરમાં પણ જે ગુરુનું સ્થાન છે એ વાલીઓના લીધે જ આજે ટકી રહ્યું છે, હું એવું માનું છું. મારા વાલીઓનો સૌથી મોટો સહકાર મારો હાથ છે. બાકી તો વાલીશ્રીઓનો સહયોગ શાળાના તમામ ફંક્શન્સ, બીજા અન્ય કાર્યક્રમો અથવા તો કોઈ પણ સંસ્થા દ્વારા જે પણ સૂચન આપવામાં આવે છે ત્યારે સ્વયંસેવક તરીકે ફરજ બજાવવાથી માંડીને તમામ રીતે વાલીશ્રીનો હંમેશા સહયોગ અમને પ્રાપ્ત થયો છે અને મેં એ જ બાબતે અમારી જાતને વધારે નસીબદાર સમજીએ છીએ કે અમારી પાસે આ બૌદ્ધિક ક્ષમતા ધરાવતા વાલીઓ અમે રાખીએ છીએ. વાલીના સહયોગ વગર કદાચ કંઈક શક્ય નથી બનતું, પરંતુ દરેક શાળા નસીબદાર છે જ્યારે એમને વાલીનો આ રીતનો સહયોગ મળતો હોય છે. સર, એક પ્રશ્ન કરીશ કે તમે શાળાનું સંચાલન તો કરી જ રહ્યા છો, સાથે સાથે તમારી વાઇબ્રન્ટ નર્સિંગ એન્ડ ફિઝિયોથેરાપી કોલેજ પણ તમે ચલાવી રહ્યા છો. કહેવાય ને કે બંનેના બાળકોના ઉંમર વચ્ચેનો ઘણો મોટો તફાવત હોય છે. આ એક બાજુ મેચ્યોર બાળકો હોય છે, જ્યારે શાળાના બાળકો ઇમેચ્યોર હોય છે અને નાદાન બાળકો હોય છે. અને એ બંનેને ટેકલ કરવા, બંનેને ફેસિલિટી પૂરી પાડવી અને બંનેને સમજી અને એ લોકોને જોઈતું આપણે આપવું, તો એ તમે કેવી રીતે કરી રહ્યા છો કે એક બાજુ કોલેજ ચલાવવી અને એક બાજુ શાળા ચલાવવી? તો કોઈ ડિફિકલ્ટી આવે છે અને કેવી રીતે આપણે મેનેજ કરી રહ્યા છીએ? સૌથી પહેલાં તો બેન, અમારા આ દરેક સંસ્થાઓના કેમ્પસો એક તો પહેલાં તો અલગ અલગ છે. સ્વામિનારાયણ એચવી વિદ્યાલય છે એ અડાજણમાં આવેલી છે. સ્વામિનારાયણ વિદ્યાલય છે તો કે રામનગરમાં આવેલી છે. ત્યાર પછી આ વાઇબ્રન્ટ જે કોલેજને જે છે એ માસમાં ઓલપાડ રોડ ઉપર ત્યાં આવેલી છે. એટલે દરેકના કેમ્પસ છે. અને નર્સિંગ અને ફિઝિયોથેરાપી જે અમારું પેરામેડિકલ વિભાગ છે ત્યાં તો હોસ્ટેલ સાથે દીકરીઓ રહી છે. અને મોસ્ટલી આ કોર્સ એવા છે કે જે અત્યારે વર્લ્ડમાં બધી જ જગ્યાએ એને આવકારે છે લોકો. અને હું એમ કહું કે એક દેશ આ કોર્સ જે મેં જે નર્સિંગ અને ફિઝિયોથેરાપી કોર્સ કર્યા છે તેના માટે લાલ જાજમ પાથરે છે. તો આ જે કોર્સ ચાલે છે એના માટેથી જે મોસ્ટલી વધારે પડતી દીકરીઓ જ આમાં હોય છે. અને દીકરીઓનું એક સૌથી પહેલાં હું એવું કહીશ કે એ એક મા હૃદય છે. એટલે એ હૃદય ગમે ત્યારે કોઈ પણ વસ્તુનું નવું નિર્માણ કરવાનું હોય તો ત્યારે એ ખૂબ સારો સપોર્ટ અમને મળે છે. અને બીજી વસ્તુ કે એને સારા રસ્તે રાખવા માટે સૌથી પહેલાં તો એક સારા ગુરુજનો જોઈએ. એટલે મેં તમને અગાઉ જેમ કીધું એમ કે અમે જે શિક્ષકોને જ્યારે કે પ્રોફેસરોને જ્યારે રાખીએ છીએ ત્યારે અમે સૌથી પહેલાં કહીએ છીએ કે આ સંસ્થાનો પહેલો હેતુ છે કે સારા સંસ્કારો આપવાનો. તો જે કંઈ અહીંયા વિદ્યાર્થી આવે છે એ ભલે ફિઝિયોથેરાપી બનીને સારા ડૉક્ટર બને છે કે નર્સિંગ કરીને એ આગળ વધે છે પોતાના જે કે હોસ્પિટલ ક્ષેત્રમાં, તો હોસ્પિટલમાં જતા હોય ત્યારે અમે એને ખાસ કહીએ કે દર્દી તો કે ખાલી દર્દી નથી, દર્દી નારાયણ છે એવું માની અને તમે જો એની સેવા કરશો તો ઉપરવાળો પણ ભગવાન પણ તમને બહુ સારો દરેક રીતે પ્રગતિ આપશે અને દરેક રીતે તમને સારી ખૂબ ઉર્જા આપશે. એટલે આ રીતે દરેક જગ્યાએ ખાસ આ દરેકમાં બેલેન્સ કરવાનું મેઇન જો અમને હેતુ દેખાતો હોય એ આપણું આધ્યાત્મિક અથવા તો સ્પિરિચ્યુઅલ જે વાતાવરણ છે એ સૌથી પહેલાં અમને એવું લાગે છે કે એ બધી જ જગ્યાએ એમાં કામ કરે છે અને એને કારણે જ આ બધી બાબતોનો આપણને બેલેન્સ રહે છે. અને ખાસ કરીને આ દીકરીઓ જ્યારે અમારે ત્યાં રહેતી હોય છે ત્યારે અમે સંસ્કારોનું ખૂબ સારું અલગ અલગ રીતે સિંચન કરાવવા માટેનો અમારો પ્રયાસ છે. અને એ પ્રયાસ ખરેખર એમાં અમને દરેક વ્યક્તિઓનો અને એમાં કોલેજના વાલીઓનો પણ ખૂબ સારો સહયોગ મળે છે. જ્યારે કોલેજની અંદર મા બાપ મૂકતા હોય છે ત્યારે એમનો સૌથી પહેલો પ્રશ્ન એવો હોય છે કે બાળકને પ્લેસમેન્ટ કેવી જગ્યાએ મળશે અથવા કઈ દિશામાં એ આગળ વધી શકશે. તો આપણી કોલેજમાંથી એવી કઈ જગ્યાએ પ્લેસમેન્ટ આપવામાં આવે છે કે જેથી કરીને બાળક પોતાના સુંદર ભવિષ્યની દિશામાં આગળ વધી શકે? સૌથી પહેલાં તો અમારી કોલેજ અલગ અલગ બાળકોને જ્યાં જ્યાં જે સારા પ્લેસમેન્ટ કઈ રીતે મળે એના માટેનો પૂરેપૂરો પ્રયાસ છે. તો આ બધા ફિલ્ડોમાં સૌથી પહેલાં હોસ્પિટલ ક્ષેત્ર એટલે અમારે માનો કે ગ્લોબલ સનશાઇન હોસ્પિટલ છે, ત્યાર પછી જે સિમ્સ હોસ્પિટલ છે, ત્યાર પછી એવી જે મોટી મોટી હોસ્પિટલો છે એ હોસ્પિટલો અમારી પાસેથી સામેથી ઉલટા નર્સિંગ સ્ટાફ માટે તો કહેતા હોય છે. એ સિવાય પણ ઘણી બધી જે હોસ્પિટલો છે જે અમારી સામેથી ઉલટા અમને કહે છે કે ભાઈ તમે અમને તમારા વિદ્યાર્થી જે નીકળે એને અમને સાહેબ ખાસ આપો. કારણ કે અમે જે સ્ટડી લેવલ જે અમારું જે છે એ ખરેખર બહુ હાઈ લેવલ ઉપર છે. કારણ કે યુનિવર્સિટીની અંદર પણ આજે અમારી કોલેજના રિઝલ્ટો પણ એ બોલે છે કે એ રીતનું હાઈ છે. અને એ સિવાય પણ માનો કે ફિઝિયોથેરાપી અને નર્સિંગ એના આઉટ ઓફ કન્ટ્રીની અંદર પણ ખૂબ સારી પ્લેસમેન્ટો મળે છે.
તો અમે માનો કે કેનેડા છે, ત્યાર પછી યુરોપની અમુક કન્ટ્રીઓ સાથે, ત્યાર પછી યુકે સાથે અમે એ રીતે કોલોબરેશન કર્યું છે કે વિદ્યાર્થીને અહીંયાથી ભણી અને જો ત્યાં જવું હોય તો અહીંયા અમુક ટાઈપની એ લોકોને અમે અમુક લેવલે એને જે કંઈ નોલેજથી લઈને સ્ટડીથી લઈને એને સપોર્ટ કરીએ અને પછીથી એ લોકો સીધા ત્યાં બહુ મિનિમમાઇઝ પૈસાથી બહારની કન્ટ્રીમાં જઈ અને ત્યાં પણ એને ખૂબ સારું પ્લેસમેન્ટ મળે, ખૂબ સારી ટૂંકમાં એને સેવા અને સારું દરેક રીતે એને આવકથી લઈને બધું સારું મળે એવો અમે દરેક જગ્યાએ પ્રયાસ કરીએ છીએ. કારણ કે ઓલ ઓવર વર્લ્ડની અંદર જ્યાં પણ જાય તો અમારું સ્વામિનારાયણના યુનિટો છે અને એ યુનિટોને અમે ભલામણ કરીએ એટલે ત્યાંથી એ લોકોને અહીંયાથી જ્યારે બહાર જાય તો એને એક મોરલ સપોર્ટ પણ મળે અને મોરલ સહયોગ પણ મળે, રહેવાથી લઈને જમવાથી લઈ અને શરૂઆતમાં એને આગળ કામ કરવા માટેનું. કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાય જે એવો છે કે જે વર્લ્ડ લેવલે બધી જગ્યાએ પસરેલો છે. તો અમારા પૂજ્ય સ્વામીજીને કારણે આ દરેક જગ્યાએ ત્યાં અમારા જે મંદિરો છે એ મંદિરો દ્વારા પણ એ લોકોને ખૂબ સારો સપોર્ટ મળે અને જેને કારણે એ ફોરેન જાય તો પણ ત્યાં ખૂબ સારી રીતે વેલ સેટ થાય અને અહીંયા પણ ઇન્ડિયાની અંદર પણ સારી સારી હોસ્પિટલોની અંદર એ પોતે સારી રીતે સેટ થાય એવો અમે દરેક જગ્યાએ સાથે રહીને આ પૂરેપૂરો પ્રયાસ કરીએ છીએ. ખૂબ જ સુંદર વાત કરી આપે કે શિક્ષણ મેળવી અને જ્યારે બાળક ફિલ્ડ પર નીકળે છે ત્યારે ફિલ્ડની અંદર તે પોતાનું આઉટપુટ કેવી રીતે આપી શકે છે, કયા પ્રકારની સંસ્થામાં આપે છે તે પણ એટલું જ મહત્વનું છે. કાર્યક્રમના અંત તરફ આપણે આગળ વધીએ તો સાહેબ તમને એક છેલ્લો પ્રશ્ન પૂછીશ કે અમારા દર્શક મિત્રોને આપ શું જણાવશો કે જેથી કરીને બાળકોના કોઈ પણ લેવલનું બાળક હોય, કોલેજનું બાળક હોય કે શાળાનું બાળક હોય, એના ભવિષ્ય માટે તે ખૂબ સારો કોઈ નિર્ણય લઈ શકે? સૌથી પહેલાં તો દર્શક મિત્રોને હું કહીશ કે બાળકને સૌથી પહેલાં તો સ્પિરિચ્યુઅલતાથી નજીક રાખો. બાળક તમારું જેટલું ધાર્મિક રહેશે એટલું મેન્ટલી એ પીસફુલ રહેશે અને મેન્ટલી પીસફુલ માણસ જ આગળનો નિર્ણય જે કરે એ ખૂબ સારો નિર્ણય કરી શકે. જ્યારે મેન્ટલી જ પીસફુલ જે વ્યક્તિ ના હોય તો એ વ્યક્તિ જે નિર્ણય કરે ને એ સફળ નિર્ણય બહુ ઓછો હોય છે. તો આ હું તમને ખાસ એવું કહીશ કે અમારી જે સ્વામિનારાયણ સંસ્થાઓ છે એમાં ખાસ કરીને સ્પિરિચ્યુઅલતાને કારણે જ આજે એના પરિણામો અને વિશ્વ લેવલે આજે એમનો જે ડંકો વાગી રહ્યો છે એનું મેઇન જો કારણ હોય તો સ્પિરિચ્યુઅલતા છે. અને સ્પિરિચ્યુઅલતાની લીધે જ એનામાં નૈતિકતા, નિર્વ્યસનપણું આ દરેક વસ્તુ આવે છે. મેં એક વાત કહેવાની મારી વચ્ચે રહી ગઈ છતાં એક આ વાત સાથે હું જોડી દઉં કે અમારે કોલેજમાંથી 90% દીકરીઓ હોય છે અને 10% જ જે દીકરાઓ એમાં એડમિશન લેતા હોય છે. તો 90% દીકરીઓ જ્યારે અમારું કોલેજ પૂર્ણ કરે ત્યાર પછી એ જીવનમાં જોબ અને લગ્ન મેરેજ તરફ આગળ જતા હોઈએ છીએ. ત્યારે અમે દરેક દીકરીઓને ખાસ શપથ લેવડાવીએ છીએ કે તમે વ્યસની વ્યક્તિની સાથે તમારું જીવન નહીં જોડો, વ્યસની વ્યક્તિને તમે મિત્ર પણ નહીં બનાવો. કારણ કે મિત્રતાથી જ આ બધી વસ્તુઓ આગળ જતી હોય છે અને એ દીકરીઓ ખાસ કરીને શપથ લે છે. અને આજની તારીખે આ દીકરીઓ જ્યારે અમને મળવા આવે છે કોલેજ પછી પણ, કારણ કે અમારું એલ્યુમિનાઈ સેક્શન પણ બહુ જોરદાર રીતે છે અને એ એલ્યુમિનાઈ સેક્શનની અંદર વ્યક્તિઓ અમને વર્ષમાં અમે એક વખત એ લોકોનું ગેટ ટુગેધર અમારો પ્રોગ્રામ જે વિદ્યાર્થીઓ ભણીને ગયા હોય ભૂતપૂર્વ વિદ્યાર્થીનું અમારું સંમેલન થતું હોય છે અને એની અંદર અમે અવારનવાર દર વર્ષે એ લોકોને આ બેટરી ચાર્જ કરતા રહીએ છીએ કે તમે નિર્વ્યસની રહેજો, માતા પિતાના કયામાં રહેજો અને નીતિથી જીવન જીવજો. આ બધી જ વસ્તુઓ જે અમે આપતા રહેતા હોઈએ છીએ અને એને કારણે હું એવું કહીશ કે દરેક વાલીએ જ્યારે પોતાના બાળકને જ્યારે જીવન આગળ કરવા ભણવા માટે કે જ્ઞાન મેળવવા માટે મોકલતા હોઈએ ત્યારે જ્યાં સ્પિરિચ્યુઅલતા જ્યાં છે, જ્યાં ધાર્મિકતા છે અને નૈતિકતા છે એવી સંસ્થામાં જો આપણે બાળક મૂકશું તો ચોક્કસ એના જીવનમાં ખૂબ સારી પ્રગતિ સાથે અને ખૂબ મન શાંતિ સાથે એ આગળ વધશે એવું મારું નિશ્ચિત માનવું છે. સાહેબ તમે અમારા દર્શક મિત્રોને શું સંદેશ આપશો? શૈક્ષણિક બાબતો તો જિંદગીમાં જરૂરી જ છે પણ શૈક્ષણિક બાબતોની સાથે પોતાનો ઓવરઓલ ડેવલપમેન્ટ કેવી રીતે કરી શકાય તો કે જીવનમાં નૈતિક મૂલ્યોનો વિકાસ કરીને પંચકોશીય જે આપણા વેદના અધ્યયન દ્વારા જે વાતની નિષ્પત્તિ નીકળે છે કે પંચકોશીય અધ્યયન દ્વારા આપણે બાળકનો સર્વાંગીણ વિકાસ કરી શકતા હોય છે, જે આપણી ગુરુકુળની પદ્ધતિ છે અને ગુરુકુળની માન્યતા છે. તો એ માન્યતાઓને આધારભૂત વિષયો સાથે કેવી રીતે સાંકળીને બાળકોનો ઓવરઓલ ડેવલપમેન્ટ કરી શકાય એ અમારા વિદ્યાલય પરિવારનો હંમેશા ગોલ રહ્યો હોય છે. અમારા વિદ્યાલયમાં હું તમને એક વાત કહું તો એક સ્પેશિયલ વિષય ચલાવવામાં આવે છે નૈતિક શિક્ષણ તરીકે. મેડમ તમને જણાવતા આનંદ થાય કે આજે એકાદશીનો દિવસ છે તો આજે સવારે જ્યારે એસેમ્બલી હતી
ત્યારે બાળકોએ ભગવાનના 1008ના જનમંગલ નામાવલીના પાઠ સાથે પોતાના દિવસની શરૂઆત કરી હોય છે. ઓકે. બરાબર. એટલે અને અમારા વિદ્યાલયના બાળકો, ધારો કે આજે એકાદશીનો દિવસ છે તો એકાદશીના દિવસે પણ નાસ્તામાં જે વસ્તુઓ લાવવાની હોય છે એ ફરાળી જ લાવતા હોય છે. એટલે અમે આધ્યાત્મિકતા સાથે સાથે નૈતિકતાનો વિકાસ કરીને કે નૈતિકતા અને આધ્યાત્મિકતા સકળાશે તો આજે સમાજને આપણે યોગ્ય વ્યક્તિ પૂરા પાડી શકીશું કે જે સમાજને નુકસાનકારક નથી, એ સમાજની ઉન્નતિમાં ભાગ ભજવશે અને સમાજની ઉન્નતિ સાથે દેશની ઉન્નતિ સકળાયેલી છે. તો આપણા માનનીય વડાપ્રધાનશ્રીનું પણ જે વિઝન છે કે આપણો દેશ વિશ્વગુરુ બને, તો અમારો એક નાનકડો પ્રયત્ન જો આ આપણા દેશને પીઠબળ પૂરું પાડે તો એના માટે અમે ખૂબ ગર્વની લાગણી અનુભવીએ છીએ. તો હું બસ એ જ વાત ઉપર ધ્યાન મૂકીશ કે બાળકમાં શૈક્ષણિક બાબતો સાથે સાથે નૈતિક મૂલ્યો અને આધ્યાત્મિકતાનો વિકાસ પણ એટલો જ જરૂરી છે. કારણ કે નૈતિકતાથી જ એનામાં મારા માટે શું યોગ્ય છે, શું યોગ્ય નથી એની સમજ કેળવાશે અને એના દ્વારા જે સમાજમાં ઉન્મત્ત નાગરિક તરીકે આગળ વિકસી શકશે. ખૂબ સાચી વાત કરવામાં આવી છે. બાળક ચંચળ હોય છે, પરંતુ તેને જો સમજ પૂરી પાડવામાં આવે છે તો એ સમજી પણ એટલું જલ્દી થઈ જાય છે. અત્યારે એમ કહેવાય છે કે જેન્ઝી છે અને એ ટેકનોલોજી તો એટલો યુઝ કરે છે, પણ સાથે સાથે જો તમે એને ખૂબ પ્રેમપૂર્વક જો સમજાવો છો કોઈ પણ વાત તો એ એટલું જલ્દી સ્વીકાર ભાવના પણ રાખતું હોય છે. વાલી મિત્રોને પણ હું એટલું કહીશ કે બાળકોને ચોક્કસપણે સમય આપો. સરે જેમ સ્વામિનારાયણ સંપ્રદાયની વાત કરી એમાંથી એક પોઈન્ટ મને બહુ જ ગમે છે કે ઘર સભા થાય છે કે જેની અંદર આખા દિવસની અંદર રાત્રે ઘરના દરેક સભ્યો બેસે છે અને એકબીજાની સાથે વાતો કરે છે અને પોતાના વિચારોનું આદાન પ્રદાન કરે છે, જે અત્યારે દરેક ઘર પરિવારની અંદરથી જતું રહ્યું છે અને તે સ્થાન મોબાઈલે લઈ લીધેલું છે. તો દરેક વાલીઓને નમ્ર વિનંતી છે કે જો આવો કોઈક પ્રયોગ પણ જો આપણે આપણા ઘરમાં નાનકડી 10 મિનિટની શરૂઆત પણ કરીશું તો કદાચ આપણા બાળકોને આપણે આપણાથી વધારે નજીક લાવી શકીશું. સરે ખૂબ સુંદર વાત કરી કે નૈતિક મૂલ્યો હોવા જરૂરી છે અને આધ્યાત્મિક સિવાય આપણો કોઈ જ છૂટકો નથી. છેલ્લે તો ઈશ્વર જ છે, તે આપણા કરેલા કર્મ પણ જુએ છે અને ફળ આપનાર પણ એ જ વ્યક્તિ છે. તો આપણે બધા જ સાથે મળીને ખૂબ સુંદર સમાજની રચના કરવા માટે સક્ષમ છીએ, પરંતુ જો કટિબદ્ધ થઈએ તો આપ સાહેબે આપણી સંસ્થાનો આભાર પ્રગટ કરું છું કે અમને જે આજે સમય આપ્યો અને આપના સુંદર વિચારો થકી અમારા દર્શક મિત્રોને કંઈક નવી જાણવાની તક પૂરી પાડી, તે બદલ સાહેબ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.